નમસ્કાર દોસ્તો, મેં 15 દિવસ અગાઉ એક વિડીયો મૂક્યો હતો 15-20 દિવસ પહેલાં કે જે આપણે વેજલપુરથી આ બાળક, એનું નામ વિક્રમ છે અને મારી બાઇક પર બેસાડી લાવેલો, તો એની મેં સ્કૂલ બેગ ફાટેલી ભારેલી, તો એ વિડીયો મેં સોશિયલ મીડિયામાં નાખ્યો હતો. તો અમારા મિત્ર છે નરેન્દ્રભાઈ, તો સમા ગામના છે અને શિક્ષક છે અને અમારા બીએન ન્યૂઝના રિપોર્ટર છે. આપણે એમની ઓફિસ ડેરોલ બ્રિજ પાસે આવેલી છે. તો આજે હોળી હતી તો તેમને મને કોલ કર્યો કે હસમુખસિંહ, આપણે જે બાળકનો વિડીયો બનાવેલો તો આજે ચાલો ને આપણે એમને બેગ આપી આવીએ. તો બેગને ખજૂર ધાણી લઈને આવ્યા છે. તો આપણો વિડીયો જોવાથી એમને એવું કીધું કે ચાલો આપણે બધા ભેગા મળીને આપતા આવીએ. તો આજે અમે એ બાળકને બેગ અને આ ખજૂરને ચણાને આપવા આવ્યા છે. વિક્રમભાઈ, આપો તમે. કામ ભણું છું તું? 7મા ભણવાનું છે ને? હસમુખ કાકા તને શું કીધું તું? બેગ આપશું કીધું તું ને? એટલે પકડા બેગ, એટલે પકડ તું આ નોટબુક, આ કંપાસ બોક્સ. આજે કયો તહેવાર છે? તો હોળીમાં લોકો શું ખાય? ધાણી, ચણા, ખજૂર બી તારે જોઈએ ને? હા, તો આ ધાણી બરાબર, આ ચણા અને આ ખજૂર. જો તે ખાલી બેગ એકલી કહેલી, પણ નોટબુક આવી ગઈ, કંપાસ આવી ગયો તારો. હા સારું, અને ફોન કરજે ફરી, નંબર મારો આલેલો છે ને, આલેલો ને ઘેર. હા, અમે જે બાળક શિક્ષણમાં આગળ વધે, અમારા પ્રયાસો એવા જ છે. ચાલો, જય માતાજી. આજે અમે આવ્યા છીએ કાલોલ તાલુકાના, જે મેં વચ્ચે એક વિડીયો બનાવેલો, જે છોકરો વેજલપુરથી હું મારી બાઇક પર બેસાડીને લાવ્યો હતો, જે છોકરો ભણવા જતેલો. તેના માટે આપણે આજે મારા વિડીયો મેળવાથી અમારા સાથી મિત્ર નરેન્દ્રસિંહ શિક્ષક છે પોતે, અને બીજા સાથી મિત્ર કિશનભાઈ, તેઓ બીએન ન્યૂઝના રિપોર્ટર છે આપણા કાલોલના. તો તેમને આ વિડીયો જોયો તો મને આજે કોલ કર્યો કે હસમુખસિંહ, આજે હોળી થઈ છે તો કે ચાલો આપણે ખજૂર ધાણીને બેગ પણ આપી દઈએ. તો એના અનુસંધાને અમે અહીંયા આવ્યા